આ જો બધા પ્રેક્ટિકલ કરે છે ને આ છોરા હું જો લોક જોવે અહીંયા કને આવીને પ્રેક્ટિકલ કરો પ્રેક્ટિકલ નકામા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા ફરીથી ન્યૂ વિડીયોમાં. તો અત્યારે હું તૈયાર થઈને રેડી થઈ જ ગયો છું અને બસ અત્યારે નીકળું જ છું કોલેજ જવા માટે. તો આપણે મળીએ ડાયરેક્ટ કોલેજની અંદર. તો હવે આપણે કરી લીધી છે ગાડીને પાર્ક અને જઈએ ડિપાર્ટમેન્ટે, જોઈએ કોણ કોણ આવ્યું છે. બધું બંધ પડ્યું ત્યારે તો જોઈએ આવે. આ છે આપણો ક્લાસ. જો 3 ને 4 જણા જાય છે ખાલી. આ છે આપણો અભિષેક, ખાસ ભાઈબંધ. પછી છે આ કોણ છો તું? ભાઈ રાહુલ, આ આર્ટિસ્ટ. આ જોઈએ ને બધી કારીગરી. ટુન મોસી. રાજ્યો કાન આવ્યો આજ જો ને યાર, કામ થઈ ગયું. કાંડ કરીને બેઠો હોય વરી. મેં આવી વેલે મને કીધું આવવાનું તો એટલે તૈયાર થઈ ગયો. પછી નથી આવવાનું. પછી વાલી આવ્યો મેં. રાહુલ, 2 શબ્દ કયો યુથ ફેસ્ટિવલ વિશે તમે. યુથ ફેસ્ટિવલ એમ તો સારું હતું. એમ તો સારું જ હતું યાર. 3 દિવસ નો હતો મજા આવે. કારણ કે પછી શનિવાર રજા મળી જાત. આજે ઊંધું કરી નાખ્યું ને, આજે રજા રાખવાની હતી એની જગ્યાએ. તો આપણે તો આવવાનું જ હતું ને લાલા. પ્રેક્ટિકલ છે ને યાર. અરે તું બહુ ઉત્સાહી તો પ્રેક્ટિકલ કરવા માટે. ઉત્સાહ તો તમને પણ છે. તમે વેલા પહોંચી આવ્યા. માથી વેલા તમે આવ્યા 3 જણા. પેલો એ તો પછી હું તો હું નીચે ઉભો ને, કોઈ માણસ નથી દેખાણો મને. અરે હું આની કર્યું તો ગાડી નહોતી ઉભી, ખાલી ઓની ઊભી હતી એક ચિરાગ સર ને તારી હતી. હજુ જુનિયરો બધા આવી ગયા છે ને ધીમે ધીમે. નથી કોઈ યાદ અમારા વાળા હતા આવવાના ખ્યાલ છે પણ એકલો લેક્ચર કરીશ. આ લોકોનો બંક છે. કાલે મને હાર્દિક કહેતો અમે કોઈ નથી આવવાના. એ ભાઈ સાંજના હાલસ ને લાલન કોલેજના કોન્સર્ટમાં? વિચારું નહીં હાલ જેમ હું ફેઝ આવવા નહીં. 7 વાગે અહીંયાથી ઘરે આવીશું. તું આવવાનો ને? હું ફેઝિયો ને મારા 2 ભાઈ આવવાના. મારા કાને 2 પાસ છે. આના કાને 3 છે. રાહુલિયા કાને 3 2 જો. હું ફેઝિયો ને મારા 2 ભાઈ અમે આટલા જવા નહીં. 7:30-8 વાગે આવશું આપણે આરામથી. 7 વાગે થોડી જવાય. તો વહેલા આવશું. એ જ પૂરું થાય પછી ફ્રેશ થઈ હું કપડા બપડા ચેન્જ કરીને આવીશ ડાયરેક્ટ. હા, ફેઝ એમ જ આવશે. આવવાનું હોય ને? હા તો એટલે જ કહું છું ને, બધા હાલશું એટલે હું તને કહું હાલ છે એમ કહું એટલે. તો હા તું હાલ છે. માંડવી થી રોકાઈ જતો હતો. બસ સ્ટેશન ઉપર સુઈ જાજે. રખડ પેટી ઓછી કરતો હતો. થઈ ગયો ભાઈ. મીડિયમ નો વિદ્યાર્થી સ્પેલિંગ પૂછે અમને તું? ભાઈ એના કરતા તો બીજા હતા ભાઈ. સ્ટોન ચોરાઈ ગયું હતું ભાઈ. એની સ્પેલિંગ શું છે? કેની? ए कैसे लिखते हैं? ए कैपिटल ए लखो है. कोविड वाले बच्चे हैं भाई. એનાથી પેલા તો તું ઘણું બધું ઇંગ્લિશ ભરીને આવ્યો 10મા સુધી. તો ભાઈ 10મા તો કોવિડ નહીં. હા ભાઈ 10મામાં કોવિડ નતો. કોવિડ થી પહેલાનો. હા ભાઈ 2002 નો મોડેલ જો. તો પછી મમ્મી કહેતો હતો મમ્મી સતી મમ્મી રોજે આવે મમ્મી કહીને આવવાની મસ્તી કહીને ધપાટાને લઈને બોકનો રેલા મજા આવતો અને ફરી ખબર પાછા અસાય હોય જો ખાતો હોય 15 વાલે ને તો ઘડાય ચલો આખું. સંજય કેવું ઠંડુ પાણી હે ને?
આટલું બના કે પીવા છે ખાપસે એવું નામ આપણે ભાઈ ઠંડોમાં લગભગ બોર કરવાનું હોય છે. કેમ ક્રિસ્ટલ નથી આવતા આમાં? આપણે ફ્લેમ માંથી ને યાર તો કરો તો યાર આમ વધુ બધું કરો થોડીક ફ્લેમ ને અમે યાર. ફૂલ તો સગુડ હાલે આ જો ફેઝભાઈ ને આવી ગયા છે ને. આવ્યો કેટલા ફૂલ ફેઝભાઈ તમારે આવી ગયા છે ને? પીપીટી નહીં આવે ભાઈ ક્રિસ્ટલ આવશે ક્રિસ્ટલ મેં કંઈ કર્યું નથી તો પણ આવી જો છે ને એ લોકોને ક્રિસ્ટલ તું ભાઈ આવી ગયા, આપણા જ credit નથી આવ્યા. ક્રેડિટ સ્ટોર અભિષેક ને આપડા બંને નથી આવતા એટલે આપણે આવે ધીમે ધીમે થાય. હવે જો આવી ગયા ભાઈ આવે તો છે ધીમે ધીમે આવે. વાર લાગશે પણ આવશે મજા. સાચી વાત, વાર લાગશે પણ આવશે મજા. इसको देखो, इसको देखो. अभिषेक आया, अभिषेक. આયા જો અભિષેક ડોન એને આવે ને એવું બને જ નહીં. ખતરનાક ફસાઈ ગયું અંદર. મારે નીકળતો નથી યાર. પ્રોડક્ટ એ આપણી ખતરનાક જગ્યાએ બની નીકળી ગઈ ભાઈ. બહુ વાર ન હોય પછી વારો તો એનો નીકળે. હજી બાકી થોડી ઘણી. ભાઈ આવી ગઈ આવી ગઈ ભાઈ. આવે શું નહીં, સંજય કરીને ના આવે એવું બને જ નહીં. આજે પ્રોડક્ટ કેટલા કિલો નહીં કિલો પોઈન્ટમાં નહીં આવે. આટલી કઈ સારી આવતી હશે એનામાં કઈ એને કઈ આપણે પાસ પાસ આપણે પાસ. સંજયના ધંધા જોરદાર હોય બધા કરવાના હોય ને. ખતરનાક ભાઈ. ઘણી થઈ ગઈ મસ્તી. હવે આ જો બધા પ્રેક્ટિકલ કરે છે ને. આ છોરા જો લોક જોવે અહીંયા કને આવીને પ્રેક્ટિકલ કરો. પ્રેક્ટિકલ નકામા. ના ભાઈ એમ ના કરો. જોઈ લે એમ ના કરો. ના ભાઈ જોજો ભાઈ. આય હવે જો. અરે વાહ, બાકી ગયા સાલા. આરામ ખોલો. એ ભાઈ તું આવે એમ ના કર. હા ભાઈ 100%. રાહુલ બે શબ્દ તો કયો તમે કઈ યાર આપડી લેબ વિશે. પ્રેક્ટિકલ કરવા પણ અહીંયા વેટ કરીને જ પ્રેક્ટિકલ તો આપણે કરી નથી બરોબર. ખાવા તો પહોંચી જાય પ્રેક્ટિકલ કરી કે ના કરી. હા પોપો ચાલુ કરવાનું યાર. અવાજ નહીં આવે એનામાં. નહીં આવે. પ્રેક્ટિકલ તો અમે કર્યું નથી પણ ખાવા તો અમે પહોંચી ગયા ને. આ ભાઈ એ તો ઓલરેડી જમી લીધું છે. કરે જવાનું ભાઈ લેક્ચર. હા ભાઈ લેક્ચર તો અમે પેલો લેક્ચર કાપચી જ માર્યો છે ને આજે. બાકીના 2 ભરસો, એક લેક્ચર કાપચી. તો ખાવા માટે ડેડિકેટેડ. હા ભાઈ ખાવા માટે આજે સ્પેશિયલ સ્પેશિયલ ખાવા માટે આપણે એક લેક્ચર બંધ કરી દીધા છે. તો ખાઈ લઈએ બીજું શું હોય ને. શું ખાવાનું શું છે? હા ભાઈ વડાપાઉં ને રોટી. પછી જોઈએ બીજું શું આવે. ભલે હાલો તો આપણે ખાઈ લઈએ બીજું શું છે. આવતી નથી. એક કચરા તો જો કેટલા પડે નીચે સાલા. બધા અહીંયા ફેંકી દેતા હશે. હા ડસ્ટબિનમાં નાખતા નથી સાલો. બાજુમાં જ છે ભાઈ. શું છે ભાઈ બેસી ગયું કઈ બીજી આવી. હા ભાઈ તમને હાલું છે ભુજ? હે કેમ હાલો ને? હે તને પેલા કીધું તું હાલ્યો કેમ નહીં? તો કીધું તું મેં તને. આ શું લઈ આવ્યો તું? હે લઈ શું આવ્યું તો કે મને. આમ ના કરાય ને. ઓ શું છે નામ? શું છે? બીડી બાકસ. હે मनुष्य तू बड़ा
આજે હું તમને એક જવામર્દ, કર્મનિષ્ઠ અને રાષ્ટ્રપ્રેમી વ્યક્તિની જીવન ગાથા સંગીતમય શૈલીમાં રજૂ કરવા માટે આવ્યો છું. અને કાળજામાં જેના દેશ હિત કેરા કોળ ડોળ, તંબીઓના ડામી લીધા આશીષ કરોડ, અને એની માથે જોને આખું હિત ઓળ કોળ. આઈવો આડા ભીડ ભીડ ભારતની ભાગવાન, કાળજામાં જેના દેશ હિત કેરા કોળ ડોળ, તંબીઓના ડામી લીધા આશીષ કરોડ, અને એની માથે જોને આખું હિત ઓળ કોળ. યોગના પ્રયોગ થકી દુનિયામાં દીધા ડંકા, બંગાના તિરંગા લહેરાવ્યા ઘેર ઘેર, અને બેટીઓ બચાવીને ગણાવીને ભણાવી બહુ ચૌદી જ ફેલાવી છે ખુશ્બુ ચમે. हरिओम हरिओम। हरिओम। ओ जी इंस्पेक्टर साहब, उत्थे क्या देख रहे हो? यहाँ पे आइए, एक पते की बात बताता हूँ। आपके जीवन में कुछ पीड़ा यातना है? શું વાત કરસ? अरे कुछ तो होगी, होती है, हर किसी के जीवन में होती है, लेकिन चिंता करने की कोई बात नहीं। ये जो साध्वी जी है ना, ये सब दूर कर देंगी। अरे चिंता मत करो, कुछ देने की जरूरत नहीं, बस उनका आशीर्वाद लेना है। क्या सोच रहे हो? अरे सबके सामने ना बोल पाओ कोई बात नहीं, साध्वी जी अंतर्यामी है, साध्वी जी सब समझ जाएगी, बस उनका आशीर्वाद ले लेना। हरिओम। हरिओम हरिओम। साध्वी जी आगे। પરિસ્થિતિમાં થાકવાનું નહીં, હારવાનું નહીં, અને હતાશ તો થવાનું જ નહીં. આપણે સૌ વર્ષોથી પેલું હિન્દી ગીત ગાતા આવીએ છીએ, હમ હોંગે કામયાબ, હમ હોંગે કામયાબ. નરેન્દ્રભાઈ આ ગીતને જીવી બતાવે છે. જેનું મસ્તક આકાશે અડે પણ એના પગ જમીન પર રહે છે. પીએમ બન્યા પછી પણ પોતાની માના ચરણ ધોવાય પાછા વળે છે. 17મી સપ્ટેમ્બરે માત્ર નરેન્દ્રભાઈનો જન્મદિવસ નથી. હા, 17મી સપ્ટેમ્બરે માત્ર નરેન્દ્રભાઈનો જન્મદિવસ નથી, પરંતુ સમગ્ર ભારતના સારા સમયનો જન્મદિવસ છે. આ છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, અને લિટરલી બહુ જોરદાર લાગતો હતો ડ્રોન શોમાં. તો ખરેખર બહુ મસ્ત લાગતું હતું ચિત્ર, અને બહુ જોરદાર કરી દીધું આ લોકોએ. હે મારા વાલા, જે મહાકાલ મંદિરનો કોરિડોર 7 એકરથી 116 એકર સુધી વિસ્તારે, જે કાશી વિશ્વનાથના 2500 સ્ક્વેર ફૂટના મંદિરને 5 લાખ સ્ક્વેર ફૂટનું બનાવે, જે શંકરાચાર્યજીની પ્રતિમા બનાવે, અને મહાકુંભના મેળામાં સ્નાન કરી સમગ્ર વિશ્વને સનાતનના સંસ્કારોની શીખ આપે. નમોત્સવમાંથી આપણે સૌ પડકારોને ઝીલતા શીખીએ, જીવન જીવતા શીખીએ, નાત જાતના ઊંચ નીચના ભેદભાવો ટાળી રાષ્ટ્રવાદી બનતા શીખીએ, તો માં ભારતી પરમ વૈભવના શિખરે બિરાજશે. બાળપણમાં મગર સોસરવા નીકળીને નાનકડા દેવળની બાળ નરેન્દ્રે ધજા ચડાવી હતી. યાદ છે? એ ધજાનો સંદેશો અવધની ધજા સ્વીકારે અને 500 વર્ષથી રાહ જોતા આપણા રામલલાને અયોધ્યામાં પુનઃ પ્રતિષ્ઠિત કરે. અને લાસ્ટમાં પરફોર્મન્સ હતું બહુ જોરદાર. ખરેખર બહુ મજા આવી ગઈ. આ બાજુ એક ડ્રોન શો ચાલુ અને આ બાજુ ફટાકડા ફોડવાના ચાલુ, અને લાગતું તો વ્યૂ કંઈ બહુ ખતરનાક વાળું, અને લિટરલી બહુ મજા આવી ગયો. નમોત્સવ ખરેખર કર્યો તો બહુ જોરદાર. તમે પણ કદાચ આવ્યા હશો, અહીંયા જે ભુજમાં રહેતા હશે એ લોકોને બહુ પબ્લિક હતી. તો બસ હવે હું ઘરે પહોંચી જ આવ્યો છું. વાગ્યા છે રાતના 11:30, ને બસ હમણાં જ હજી પ્રોગ્રામ પૂરો થયો છે. તો બહુ સારો પ્રોગ્રામ હતો, તો તમે જોયો જ હશે આ વિડીયો. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું તો જરાય ભૂલતા નહીં. તો મળીએ આવા જ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય.
એને બહુ મસ્ત કર્યું હતું શો.